કે ભાગે હા કે બાજુ ડોક્યુમેન્ટ લઈ જાઓ. ડોક્યુમેન્ટ હા શેન માટે? આ પેલા ગટુજી નહીં હોય એમને લોન લેવાની છે. શું વાત કરો છો તમે ગટુજી? હા. એમને ના લે લોન બોન ના ડોક્યુમેન્ટ અકમ ભાઈ તમારા પાછા પત્તાઓ થશે આ તો કા ચમનું એમ હા જો આપણે લોન બોન આલીએ ને તો ફરી અહીંયા હપ્તો નહીં પડતા. હા ફરી નાટકો કરે છે અહીંયા તાણે નાટક કરો તાણે એવું મને નથી ખબર. હા એ નહીં એક પેલા ભાઈનું આ નામ ભૂલી જવું આવડે યાદ આવશે ટાકો. બે બાઈકો પડ્યો છે હા અને કઈ લોનો લીધી છે પણ હજુ તો ભરતા નહીં તાણે પોત બધું થઈને થયું હોય તા હજુ નહીં આપ્યું પૈસા ના. એવું પૈસા ભરતા નહીં ને યાર નાટકો કરે છે આમ તો કેવું એવું તાણે હાલો જો ડોક્યુમેન્ટ આ તો કેવું ડોક્યુમેન્ટ ના આવશો હા તાણે પતાવ તમારે થાય છે મારે શું જવું જ નહીં મારે ડોક્યુમેન્ટ. હા શું વાત જોવે? હોય અને તમે સીધા ઘેર ના આવી જાઓ તાણે બરાબર. હા એટલે આ તારી આ તો બાગાઈને મેં મનાઈ દીધા કે ડોક્યુમેન્ટ હલાય નહીં સાચી વાત ને તાણે હવે મારે તો સારું પડી જાય ને હવે હેડે હું તો હેડો તાણે આ લોકો કેટલી વાર કરી યાર. સાહેબ આવશે ડોક્યુમેન્ટ એકદમ ઓછા આપી દો કોક. એટલે પણ મારે હજુ બીજે હપ્તા લેવા જવાનું હોય કે હું તમારા હાથું નવરો ના હોય વાત કરાવે. એ ગટુજી તેલ લેવા ગયા આપણે તો હપ્તા ટાઈમસર ભરીશું આ કે પૂરી હારું પણ એવું એ તો કરું. આવે છે ને આવે છે ને લઈને આવે છે. ફટાફટ બોલાવજો ભાઈ. હા મારા અરે આઈ ગયો બેલ બિલ મારી ગયો કે એવું ને. હા હવે બેહો અહીં. જાઓ તમે ફોન મારો ભાઈ યાર બહુ મોડું કર્યું યાર. અડધો કલાકે 2 કલાકે બેઠો હું અહીં. સાચી વાત છે. અડધો ફોન નહીં તમારો ફોન મારો નંબર આલું. હે આવો આવી ગયા શું ડોક્યુમેન્ટ નહીં આલો ને કેમ વાત મળી છે ડોક્યુમેન્ટ કેમ નહીં આલવાના તમે ડોક્યુમેન્ટ નહીં આપવું માન કોકે વાત કીધી છે હું કોઈ નહીં કેવું હા કટુજી આ 2 કલાકે બેહાડી મેલે ના ભાઈ કે હું ડોક્યુમેન્ટ નહીં આલું. બીજો લાઈક હશે ડોક્યુમેન્ટ હું નહીં આપું હું તો જાઉં. હા જાઓ અમે કરાવી લઈએ લોન નું જાઓ. એટલે કટુજી તમારી તો ગામમાં કશી ઇજ્જત જ નહીં લે આપણે પે પૈસા વધારે આપી દઈશું. હે હવે પૈસા વધારે આપવાનું ના કહેતા હતા તમે. છે યાર દયા તો ખાવ યાર મારે છે આધાર કાર્ડ લાવો તમારું પેલું. લો કાઢો તમારું લેપટોપ. તમને કોને ભરવે કહો ભાગ્યો છે? આ લોન આવતો હે ને મને પરસેવો આવી ગયો બોલો. મને લાગે ભાગ્યો કોને ભરવે કહો? હા ભરુજી ખરા ને એમને જ ભરવે હે. હે ને ભલ્યાન તો આજે ને તો કાલે તબ તો શીખાઈ દે રે આજે બટકાજીનો પાવર નહીં ઓળખતો લે આ બાટકાજીનો પાવર હજી ઉતર્યો નહીં કેમ કે એટલે બધા ભમાયા વગર નહીં મેલું મને તમને ખબર પડી કહો ભાગે એમના ઘર આગળ રહીને ન્યાકરા હે. ના હોય અને ભરુજી તો જ્યાં યાર કૂતરું જતું ને તો કૂતરાને પૂછે કઈ જાય એમ તમને ખબર નહીં? ઘટુજી હા ભાઈ હે ને તમારે હે ને ખુશીના સમાચાર હે અને તમારે જે માતા બાતા હોય ને એને જે માન્યું હે વાંધો નહીં પણ જો તમારી લોન પાસ થઈ ગઈ હે હા બરોબર છે એટલે સીધી હવે તમારી બંને જો તો તારું પાવર આ બટકાનો પાવર ભાઈ તમારી માતાજી મહેરબાની હે અહીંયા આગળ 5 લાખની લોન પાસ થઈ હે તમારી બરોબર. આટલું બધું સિવિલ ખરાબ હે તો મેં લોન કરી એટલે પૈસા સમજીને આલવા પડશે બરોબર કેમ કે મારે ઉપર પેલા સાહેબને આલવાના હોય ને આપણે તો બધું આજે કા કમ્પ્લેટ હતું એટલે 3570 રૂપિયા હતા. એ તો હપ્તો હતો યાર હા હપ્તો લોન પાસ કરી દીધી તમારી આ તો 5 લાખની એટલે મને તમારે 10,000 તો આલવા પડશે ને સમજીને. એ મારું તો કમ્પ્લેટ હતું એટલે મેં 1000 આપેલા. તમારું તો સિબિલ ખરાબ હે એટલે તમારે 10,000 આલવા પડે એમને. લો વાતો બહુ ના કરશો. લો આ તમારા આધાર કાર્ડ. હવે કાલે સવારે 10:30 વાગે પૈસા તમે તો આગળ આવજો અને સહી કરીને પૈસા લઈ દેજો બરોબર. હા જો તો નહીં હા મારી પાસે હે ને જયજી તને મને પૈસા ઘટુજી તમે હે ને હપ્તા રેગ્યુલર ભરાવજો પાછા હો. હારું બરાબર. મા જનતે સેટિંગ કર્યું છે મારે ને એને અંદાજ ભરવાલા ના હે મારે ને એ તો તમને પેલી કર્યા હે ભાઈને ક્યાંનો હપ્તો પહોંચે ભાઈ તમને બોલો. કેટલાનો? માં 3570 રૂપિયાનો હે. જો 5 લાખની લોન તમારી પાસે થઈ છે એટલે તમારે મિનિમમ 5500 રૂપિયાનો હપ્તો આવશે એટલે તમારે 1 થી 10 ની અંદર હપ્તો રાખવો હોય કે આખો પાછો કરવો હતા પહેલા કઈ ફરી હપ્તો લેવા આવ કે બીજું ના બોલો સર બરોબર. બરાબર 1 થી 10 ની રાખો કેમ કે
1 થી 10 તારીખે તમારે તો હપ્તો પડે તે હા, હા. દૂધનો બરોબર છે. 1 થી 10 ની રાખો એ 10 તારીખે આ સાહેબ લેવા આવે ત્યારે આપી દેવાનો તમારે કશો વાંધો નહીં, કશો નહીં. તમે કરે ફાઇનલ કહી દો તા 1 થી 10 વાંધો નહીં. હે 1 થી 10. કશું વાંધો નહીં. હા. કશું વાંધો નહીં. કાલે 10:30 લોડો દઈ પહેલા લગી મેળવા પેલું કાઢી કૂતરું બેઠું છે. આ અમને પાડી દે. કાર્યમાં વાંધો છે. આ ભલ્યા તો આજે નહીં તો કાલે કમાયા વગર તો નહીં રહે લે. આ બટકાનો ઓળખતો નહીં. જેકડે બટકો પાવર માં આવી ગયો ને કાયદેસર આ બટકાનો પાવર લીધો તો તો ભલ્યા તારું પાવર તો ઉતારી નહીં રહે. આ બટકો છે લે. પેલા ગટુજીને પૈસા લેવા બોલાયા હતા હજુ આયા નહીં. બોલો 10:30 ટાઈમ આલે તો 12 વાગ્યા. બોલો ઓલાય મારે અમે હપ્તો લેવા તો એ ગમે જવાનું જ છે ને. આ પૈસા એમના આવતા ને પેલી કરતા ઓલા છે એમની કરવા. અરે 10 થયા હે તો સાહેબે 10 વાગે તો ઓફિસે બોલાય તુજી ઓ ગટુજી બહાર નીકળો ને તાર થઈ ગયા ને થઈ ગયા તાર. તો સાહેબે 10:30 નો ટાઈમ આલો ને 12 થયા જો ઘડીમાં ગફુરજી મને ઘડિયા જોતો નહીં આવડતું. શું કરવાનું લો હવે? હવે તમે જોણો હવે સાહેબ નો ઓફિસે નહીં ચાલુ હેડો લે, હેડો હેડો હેડો. સાહેબ કાર્યો ડેન્જો મારો વધુ નહીં. અલે સાહેબ આવી ગયા હેડો ભાડું બચી જશે આપણું યાર તમે યાર મોના છો યાર. ઉભારું સાહેબ તમારું હપત કરી આલો વાંધો નહીં તો આમ લોક માં દેવાનો હોય. તમને ગટુજી યાર પૈસા 10:30 લેવા કહ્યું નતું. મારે તો કેટલો બધા કામ હોય ને પૈસા મારે પૈસા લેવાનું પાછું તમને. સાહેબ હેડો તો હેડો ભાઈ પૈસા આલું. હવે પૈસા આવે તો બોલાવતા નહીં પાછા. અરે સાહેબ બેહો બોલાવો સાહેબ આવો આવો. સાહેબ ને ગોદો માર્યો લે. ગોદો તમે યાર મેં 10:30 નું કહ્યું હતું. આ તો મારે પેલા ફતાભાઈ તો આપતો લેવા આવવાનું હતું ને એટલે મેં કેમના પૈસા હું લેતો જ હવે એમ. આપણો ભરે કહો હે હોય તમારે ભરે તો ચલો ફાઇન નાખો નહીં. ના ફાડો ભાઈ. તો પૈસા પેલે હોય એટલે શું કરવાનું? ગટુજી હા તમારી 2 સહી બાકી છે. એવું સહી કરી દો. વાંધો નહીં. આવડે આવડે છે યાર. મને તો નથી આવડતી કમ્પ્લેટ આ ભ પાડ્યો કે ડ પાડ્યો છે? ક હે ક અરે ઓ સર અમને ઊંચું નામ લખ્યું હે? કહી જમો કઈ ભહી નહીં ચાલો ના ગહી ચાલો ગટુજી આ કાળિયા કૂતરા નામ લઈશું કહો. હા. આવું સાચું નામ લખો યાર. નો મારા કાર્યાની યાદ આવી ગયું. શું કરવાનું? લખો પણ લખો સાહેબ. ગટુજી એક તો આવવાનું તો તમે યાર લોનો હલાવો ને મારે યાર ઊંધું કાઢવાનું ના થાય યાર. ઓય તારીખ ના ભૂલી જાવ એટલે એ લખી રાખજો હા કે હા હા ઠીક છે. થઈ ગઈ ને? બીજી રહી એ તો કરી આવશે. પૈસા લાવે તો દે. આ તો જીવના જોખામાં પૈસા લઈને આવવાનું તમારે ખાતું પાછું મારે તે લે કરવાનું. મોડું થયું છે હે મોડું થઈ ગયું એટલે હું તો જો, ઉઠી આ મોટી રકમ હે એટલે તમારે સાચું મેળજો અને પેલી એક કરી લેજો બરાબર. શું વાંધો નહીં યાર સાહેબ. હા ભૈયા તો છે ને વગર નહીં મળે. સાહેબ વાપરી જશે બંધ કરો ને જો આ લાખ ચાલો ગણવાના નહીં સાહેબ કો વિશ્વાસ છે 2 લાખ 3 લાખ 4 લાખ. હાલો લાખ જો આ 1 લાખમાં હે ને આપણે 17,000 ઓછા છે. કેમ કે પેલી એ કપાય ને વીમો કપાયો ફંડ કપાય બધું કપાય ને અલે હોય ને એવું બધું તો કપાય 5 લાખમાં તો કે હબી બધું હોય. સારું હતું હા તો આ પૈસા તમને આલે ને અને એટલે હપ્તાની તારીખ કહી દો હમણાં 1 થી 10 મેં કહ્યું જ ખરું એમને યાર. 1 થી 10 સીધા મીટિંગમાં નતા તમે? ઓ ભૂલી હા, ગયો વળી, તમે હા માં તારીખ તો યાદ હે હા કે હે હા તમે પાછા રેગ્યુલર ભરજો હા. સારું હા તો હું હવે હે ને 1 થી 10 તારીખમાં હપ્તો લેવા આવી જઈશ બરાબર. સારું હેલો સર બટકાની વાત તો હા હા આ ભૂરી નોટ સો કેટલા રૂપિયાની છે? એ તો હું અભી કહું તમે મૂકો ને અને શંકરભાઈ ગોરધનભાઈ ક્યાં હતો? એટલે એ તો મને નહીં ખબર કહી દો ને શંકરભાઈ ગોરધનભાઈ હા
તું બેલે હા એમને ને તું હપ્તો લેવા જવાનું મારે એટલે હો લો હડો તો આવજો તાવ આ જો એ પાછું. વસ્તુ બતાવું કૂતરો તો એક રે પણ મારી અંજા જેવા નહીં કૂતરો હા અહીંથી નાઈ દીધો તમાકુ રૂપી લે તમાકુ આપણે તમે પાર નાઈ દીધો ખેતર પર તો તમારે તો રસ્તો ડાયરેક્ટ અમે અમુક ઘરે નારી પડે હા નારિયેળી છે ને હવે તો- ઘરે હા, હવે તો રોડ બની ગયો ખબર હે શું કહે સાહેબ પૂછો તમે ખરું ખરું આ ભલ્યા તો છે ને ભમ્યા વગર નહીં મેળવાનો હા, હોય મેં તો 2 લાખની સિસ્ટમ માનેલી તો તમે શું કરશો પૈસાનું વિચાર્યા મારે તો ભલ્યા બતાવવાનું મારા બચકાનું પોની ભલે તેડે શું બોલે ખબર છે ગામમાં વાતો થાય તો ગભરાવાનું ને ગામમાં વાતો થાય આ ભલ્યા તો છે ને હવે ઘર ઘર આમ કઈ પૈસા બતાવવા ઓમ આમ કઈ અને ફરી એવું કઈ કહું મને કીધા કર્યું ને એટલે ગામમાં વાતો થાય તો ગભરાવાનું ને ગામમાં વાતો થાય તો ગભરાવાનું ને એટલે આ ચર્ચા જેની થાય એને ચર્ચા અડ્યા હોય અને આ તમે હવે ભૂમ્યા વગર ના મેલું જો એ બધી વાત પછી કરજો પેલા તમે બે માતા માનેલું ને હવે એ બધું કરાવી લેજો પેલા એટલે એ તો થઈ જવાનું ટાઈમે થઈ જવાનું ટેન્શન શું લે લો તમે અને હપ્તા ભરજો કે 10 તારીખે એટલે હપ્તા ફૂલ ભરવાના અને મેં હા. કીધું પેલું બોનું કીધું ને કે મારું ઘર ઓય બોલ અને ભાઈ પેલી ગાય બતાવી આલી આપણે કશો વાંધો નહીં કશો વાંધો નહીં તમે ખરા કોમમાં ગયો હારું હેડો તા આ ભલે તો ભમાયા વગર નહીં મેલવાનો હોય આ હેડો આ જો આમ આમ બધા પૈસા પોથરું નામ ફોટા પડી પછી એને ખબર ના પડે જો હારું હાચવી મૂકજો હા. પૈસા કશો વાંધો નહીં હેડો તા ઓહો હા, જાઓ. જો પૈસા 5 લાખ જમીન વેચવાની હતી પણ જમીન બચી ગઈ છે ઓએ લે ગટુજી એ હો જો પેન થઈને યાદ આવ્યું મને શું એ સાહેબના 10,000 આલવાના હે ને ઓએ એ આલજો પા હા કે નકર સાહેબ પૈસા પાછા લે લે એટલે 10 જણા 15,000 આલ દેવાના ખુશી આલ એ દેવાના નહીં 10,000 બહુ થઈ ગયા કશો નહીં હે તો જો હા કપૂરજી તમે ખરા કોમમાં આવી ગયા હેડો આ ભલે તો ભમાયા વગર નહીં મેલું ચાંદનો મને કાર ચડે છે એનો ઉપર હવે આ તો છે ને ભલે તમે જો છોટે ભારી કડા કરો તો હવે તું વાતો કરે ખાલી તારી તેવડ નથી તું વાતો કરે ખાલી તારી તેવડ નથી આ બટકાઓ અમે પડવાનું તારું લેવર નથી પાછો આ કોને ગાય આ નંબરાવા વેની લે જો વેની લે એટલે ભાઈ અમાર નહીં વેનવા તમે વેનો ગાયન કોને કહો તમે ગવડે તમને જ બતાવે મેં ગાયન છે એવું હા તે ગાયન બતાવી શું કરી સાબી મને શું કહેતો હતો બેન શું કીધું તું મેં હે શું કીધું તું એમ કહો બજારમાં વાતો થાય એટલે ગભરાવાનું ને ગાય એ હેત ને. એ તારી. ગભરાવાનું ને એટલે ચર્ચા જેને હોય એને રૂપિયા અડ્યા હોય આ તમારા કોમો નહીં ભલુજી તમારા કોમો નહીં. બચ્ચા તારા કોમન પૈસા વેની લે બટકા ભાઈ લે વેની લે તું ઓ બટકા ત્યાં મને ભિખારી સમજો તારો છે બાપ છે લે, હા? આ પણ ત્યાં મને ભિખારી સમજો છે હે ત્યાં ભિખારી સમજો મને શું છે એટલે તું જાને જતો હે તવડે તાર રસ્તે હેઠો તા. વેણી લીધે 500 નોટો પડી 2-3 જણે હેઠો વેણી તા લીધો. વાપરજે ખુશ થાય વાપરજે આ જા હેઠો ઠા અલે તારી આપણે જો ભિખારી બની જવાના પૈસા હોય ને એ તો ગતો રે આપણે વેણી હેડો એ ઢીલે 500 ની 10 ની નહીં પણ પોની 500 ની ક્યાં હાર બલુજી ફાઈ ગયા ગાયન છે હવામાં ગાયને ગાતો નતો આ તો શું કરવાનું બે નોટ નહીં પણ બીજી જોઈ યાર અલે આ તારી અત્યારે જતા હે આ તો ફાઈ ગયો આજે હો લે ગટુજી ઓહો યાદ હે ને શું યાદ અહીં લખવાનું નતું કીધું મને તો તમે કશું કહ્યું કઈ લખવાનું હોય 10 તારીખ થઈ આજે કઈ 10 તારીખ શું હે તે એટલે ભાઈ બે સાહેબ નહીં આલા દેખો સાહેબ કાબ એટલે હપ્તે ભરો 5 લાખની લોન લઈ આલેલી તમે ભલુજી હતું તારો આ તો લોન લીધી લે તો ભૂલી જ ગયો કે મેં લોન લીધી હે એમ એ ઢીલે હા ભરવા લે મને ભમાય એમ તો મારે ભમાઈ ગયો હું ભમાઈ ગયો એવું લાગે ઓ છે અને ને ભલુજી ગફુરજી, હા પૈસા જ નહીં રહ્યા મારા જોડે 5 લાખ રૂપિયા મેં દેખતો ગફુરજી રહ્યો તો ને આ ભલ્યો ને ભલ્યો એમ ભમાવા ગયો તો ને તેનો પૈસા એને ઉલારી મેળવ આમ કરી હવે આ દેખતો કરી મારું એનો ઈચ્છે ને એમ કહો એટલે જ લાલચ બુરી ભરા હે
અને મારા ફોર્મમાં ને 5 લાખ રૂપિયા આમ કરીને તો ઉલાર નાખ્યો મેં. એવું હે? હારું લોડિયો કર્યો મારે બધા 5 લાખ રૂપિયા મારે ભરવા ના પડે સારું છે. આજે મેં તમને હાલત હોય હમ. વાંધો નહીં, પણ મેં બીજી સિસ્ટમ ઓન લીધી 5 લાખ પૂરા. શું કરું? જો કશું વાંધો નહીં, તમે ગમે તો કરો, નકર તમારે ગાય ગયા છે કેમ કે સાહેબ આવવાની તૈયારી છે. એ ગાય મારી છે તમારી જ ગાય છે. એટલે હોય પણ હું તો ના છોડવા લો, તમે જોનો, તમે પૈસા તમારા યાર સાહેબ ને આપી દેજો હા કે ના કહું તો તમારા ઘરે કરાવી જોને, કશો વાંધો નહીં. કંઈક તો કરવું પડશે. ભત્રીજા ઓ ભત્રીજા, હો. પૈસા સેટિંગ ફરી ચાર્જ કરેલા હેડ એકવાર તો કરેલા હું ફરી ચાર્જ કરેલા ફરી થાય જ હપ્તો નહીં ને. લેવા આવવાના એ નાટક કરી લેજો ને તમે ગમે તે. તો ખરું ભત્રીજા ખરો એક દિમાગમાં કાઢી યાદ આવો ખરો હો. આવા દે સાહેબ ને હપ્તો લેવા આવા દે. બાપુ જો ખાલી જતિંગ જેવા કરે છે હપ્તો લીધા વગર પાછા લાવી દીધા આમ બિલ. હા હા જોજે નાટક કરી લેજો. હવે ખબર પડી ભત્રીજો કોમમાં આવ્યો ખરો મારો બેટો. બીજી વાર મારો ભત્રીજો કોમમાં આવ્યો. આ સાહેબ ને તો હપ્તો આજે નહીં કાલે નહીં પણ હું 5 લાખની લોન લીધી પણ આજે તો કાલે લોન તો ભરી પડશે પણ આજનું જો ને કાલનું શું જોવાનું હેડ આજે હપ્તો લેવાનો જો. ઘટુજી, ઓ ઘટુજી, હા? ઓ ઘટુજી, એ ઘટુજી હપ્તો આલો. હપ્તો નહીં મળે પછી જતો રહો. હપ્તો લીધા વગર મારે છોકરાની વાતો બોલો ને. કેમ નહીં મને? હું હપ્તો લઈને આવીને. છોડી આલો. હપ્તો નહીં કાઢી નહીં મળે. હું તો ફરી ઘરે છોડી દઈ લે. કેમ? છોડી જા. મને તો પૈસા લેતો આવડે હે લે. કેમ? હપ્તો નહીં મળે. આ તો ગાય છોડી દે. નહીં કર. આ તો ગાય છોડી દો. કાંઈ મારી જ છે છોડી જાય ને ત્યાં પેલા ગપુરિયાની ગાય ત્યાં દવા દે મારે ગાય મારી નહીં. હું ગાય છોડી દઉં લે. શું જોજે. મારકોની હશે તોય લે દેશું. હું તમારી ગાય આવું તમારે પૈસા ના, આપો. છોડી દે, તમારે આપતો ના ના, આવડે. ચાલ દો. પટરીજી. હે. હાલો તો ફરી છોડું નહીં. મને પૈસા ગણતા નહીં આવડતું. બધા પૈસા ગણતો અમને લોકોને પૈસા આવતો આવડે ને તો પૈસા લેતો એમને આવડે હે લે. હા કે હપ્તાવાળા એમને નહીં બનતા વાત કરે. થઈ ગયા હાલો ને યાર. થઈ ગયા 3500. 3500 થઈ ગયા. આ ખોટું તમારું. આ ફરી છે ને બીજી વાર આવું ને એટલે મારે હપ્તો રેડી જોઈએ. શું કહ્યું? બત્રીજા તારું બધું ખેલ માથે પડ્યો રહેવા દે હેડ. હા ચોનો છે એ જતીન કરે મેં મારા મને મારે લેજે હપ્તો ગયો. તમારે લઈ જાય ને. ગાય છોડી જાય ગાય આપણી નો યાર. ગફુરજીની ગાય અમે છોડી ગયા માથે ના પડત.